Good morning, students. Today we will see the hyperthyroidism and hypothyroidism. So first one, what is the hyperthyroidism, right? Hypothyroidism is the hyperactivity of the thyroid gland. જે thyroid gland છે એની activity hyper જોવા મળે, which sustain increase in synthesis and release of hormone. જેના કારણે શું થાય? increase synthesis થાય, જેના કારણે hormone શું થાય? release વધારે hyper. It is called hyperthyroidism, right? Then pathophysiology. Hyperthyroidism characterized by loss normal regulatory control of thyroid hormone secretion. Hypothyroidism માં શું થાય કે જે એનું રેગ્યુલેટરી છે કંટ્રોલ ઓફ થાઇરોઇડ હોર્મોન એ શું થાય એનું સિક્રેશન ઇરેગ્યુલર બની જાય, એના ફંક્શન જે છે એ લોસ કરી દે. જે નોર્મલ રેગ્યુલેટરી કંટ્રોલ કરે છે હોર્મોન્સને એ શું થઈ જાય? એ લોસ થઈ જાય, રાઈટ? જેના કારણે શું થશે? ધ એક્શન ઓફ થાઇરોઇડ હોર્મોન on the body is stimulatory hypermetabolism result. જેના કારણે શું થશે? જે હોર્મોન છે એ સિક્રેશન વધારે થશે, તેથી મેટાબોલિઝમનો પ્રોસેસ બી હાઈપર થઈ જશે, વધી જશે, રાઈટ? હવે મેટાબોલિઝમની પ્રોસેસ ઇન્ક્રીઝ થશે, જેના કારણે શું થશે? ઇન્ક્રીઝ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવિટી, જેના કારણે નર્વસ સિસ્ટમની એક્ટિવિટી બી ઇન્ક્રીઝ થશે. એન્ડ ધેન અલ્ટરેશન સિક્રેશન એન્ડ મેટાબોલિઝમ ઓફ hypothalamic pituitary gland and gonadal hormone, right? હવે નર્વસ સિસ્ટમની એક્ટિવિટી વધી જશે, જેના કારણે જે સિક્રેશન થશે હોર્મોન્સનું એમાં શું જોવા મળશે? અલ્ટરેશન, બરાબર? હોર્મોન સિક્રેશનમાં અને મેટાબોલિઝમ બંનેમાં શું જોવા મળશે? અલ્ટરેશન. ધેન શું થશે? એક્સેસિવ અમાઉન્ટ ઓફ થાઇરોઇડ હોર્મોન સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયાક સિસ્ટમ. હવે મેટાબોલિઝમ અને સિક્રેશન બંને એક્ટિવિટી કેવી થઈ જશે? હાઇપર, જેના કારણે એક્સેસિવ હોર્મોન રિલીઝ થશે, જેના કારણે કાર્ડિયાક સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે. કાર્ડિયાક સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે, જેના કારણે શું થશે? ઇન્ક્રીઝ ધ એડ્રીનર્જિક રિસેપ્ટર, જેના કારણે એડ્રીનર્જિક રિસેપ્ટર ઇન્ક્રીઝ થશે. ધેન શું થશે? સાઇન સિમ્પટમ્સ પછી શું જોવા મળશે? ટેકીકાર્ડિયા એન્ડ ઇન્ક્રીઝ ધ કાર્ડિયાક આઉટપુટ, રાઈટ? કાર્ડિયાક સિસ્ટમ હવે સ્ટિમ્યુલેટ થશે, એની એક્ટિવિટી હાઈપર થશે, એટલા માટે ટેકીકાર્ડિયા જોવા મળશે અને કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે, રાઈટ? સ્ટ્રોક વોલ્યુમ એન્ડ પેરિફેરલ બ્લડ ફ્લો એ બધું શું થશે? ઇન્ક્રીઝ થશે. ધેન શું થશે? નેગેટિવ નાઇટ્રોજનસ બેલેન્સ, લિપિડ ડિપ્લેશન એન્ડ રિઝલ્ટ સ્ટેટ ઓફ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, રાઈટ? એના કારણે શું થશે? જે નાઇટ્રોજનનું બેલેન્સ છે નેગેટિવ થશે, ઇન્ટેક અને આઉટપુટ એ બધું શું થશે? ઇમ્બેલેન્સ થઈ જશે, જેના કારણે નેગેટિવ બેલેન્સ આવશે. અને લિપિડ ડિપ્લેશન મીન્સ શું થશે? લિપિડનું રિડક્શન જોવા મળશે એન્ડ રિઝલ્ટ સ્ટેટ ઓફ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. એન્ડ ધેન occur hypothyroidism result. એના કારણે હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળશે, રાઈટ? એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું છે? Symptoms and the severity depend on duration and extent of thyroid hormone excess and the age of the individual, right? Symptoms શું છે? અકોર્ડિંગ ટુ એજ પ્રમાણે અથવા તો સિવિયરિટી પ્રમાણે છે, બરાબર? કે સિક્રેશન કેટલું સિવિયર છે, હાઇપો છે અથવા તો હાઇપર છે, રાઈટ? અકોર્ડિંગ ટુ તેની સિવિયરિટી અને ડ્યુરેશન ઉપર, રાઈટ? તો એમાં શું જોવા મળશે? નર્વસનેસ એન્ડ ઇરિટેબિલિટી જોવા મળશે. ધેન પાલ્પિટેશન એન્ડ ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા મીન્સ ઇન્ક્રીઝ ધ હાર્ટ રેટ, રાઈટ? હીટ ઇન્ટોલરન્સ એન્ડ ઇન્ક્રીઝ સ્વેટિંગ મીન્સ પરસ્પિરેશન જોવા મળશે. ટ્રેમર્સ, રાઈટ? વેટ લોસ ઓર ગેઇન થશે, બરાબર? ઇન્ક્રીઝ ઇન એપિટાઇટ મીન્સ ભૂખ લાગ્યા કરશે. ફ્રીક્વન્ટ બોવેલ મુવમેન્ટ ઓર ડાયરિયા, રાઈટ? બોવેલ મુવમેન્ટ ફ્રીક્વન્ટલી જોવા મળશે એન્ડ ડાયરિયા જોવા મળશે. ધેન લોઅર લેગ સ્વેલિંગ, સડન પેરાલિસિસ જોવા મળશે. ધેન શોર્ટનેસ ઓફ બ્રીથ વિથ એક્સર્શન, ડિક્રીઝ મેન્સ્ટ્રુઅલ ફ્લો, ઇમ્પેર ફર્ટિલિટી, જેના કારણે ફર્ટિલિટીમાં પ્રોબ્લેમ્સ જોવા મળશે. ધેન સ્લીપ ડિસ્ટર્બન્સ. Then bulging eyes, right? Then goiter, swelling, increased palpitation, then normal thyroid and enlargement thyroid. You can see this picture, normal thyroid and enlarged thyroid. Then hand tremors, breathing problems, mood swings, weight loss and hair loss. Then changes in vision,
photophobia and light sensitivity. બરાબર, એવું પેશન્ટ કેવું હશે? લાઇટ પ્રત્યે સેન્સિટિવ હશે. આઈ ઇરિટેશન વિથ એક્સેસ ટીયર, રાઈટ? આઈ ઇરિટેશન જોવા મળશે અને એક્સેસિવ ટીયર જોવા મળશે. ડિપ્લોપિયા મીન્સ ડબલ વિઝન જોવા મળશે. Exophthalmos or forward protrusion of the eyeball. You can see in the image, right? Forward protrusion of the eyeball, right? Fatigue and muscle weakness. Then thyroid enlargement જોવા મળશે. Preorbital myxedema, right? You can see this picture, hair dry, coarse scars means curly hair, right? You can see this picture, lateral eyebrow, thin periorbital edema. Periorbital edema, you can see this in this picture. Puffy, dull face and with the dry skin. Investigation. History and physical examination you have to done. Ophthalmic examination, then ECG, arterial tachycardia, right? ECG se to ema you can find the arterial tachycardia. Then thyroid function test, T3 and T4, right? એની અંદર thyroid hormone increase છે કે નહીં, અથવા તો ઓછું છે, hypo છે કે hyper છે, you can find. Thyroid releasing hormone stimulation test, then radioactive iodine uptake and thyroid scan. Treatment. Then radioactive iodine taken by mouth, right? Radioactive iodine is absorbed by your thyroid gland. એ શું છે? આયોડિન, radioactive iodine એ શાના દ્વારા absorb કરે છે? By your thyroid gland, where it is cause the gland to shrink and symptoms. તેના કારણે શું થશે? Symptoms, જે gland છે shrink થઈ જશે, right? And symptoms subside થઈ જશે. જે symptoms હશે એ ઓછા થઈ જશે. Usually within 3 to 6 months. 3 to 6 months ની અંદર જે gland છે shrink થશે અને symptom subside જોવા મળશે, right? Then using radioactive therapy to treat thyroid cancer. જો thyroid cancer detect થાય તો you have to give the radioactive liquid therapy. The first one, radioactive iodine is ingested in drink or capsule, right? Radioactive iodine molecules are absorbed through the wall of the digestive tract into the bloodstream, right? So it absorbed થશે જે digestive tract છે એની wall છે, right? એના મારફતે blood stream માં જશે, right? Then third, thyroid gland needs iodine to work and absorb most of the radioactive iodine, right? શું કરશે? Absorb કરી દેશે. શું? thyroid gland radioactive iodine જે છે thyroid gland absorb કરી દેશે. Then radiation, right? શું કરશે? Destroy the cancerous and normal thyroid cells. જે radiation therapy છે એના કારણે શું થશે? જે cancerous cell છે અથવા તો thyroid ના જે cell છે એને શું કરશે? Destroy કરી નાખશે. Then anti-thyroid medication. Any under so this medication gradually reduce the symptom of hyperthyroidism by preventing your thyroid gland from producing excess amount of hormone. આ ટેબ્લેટ શું કરશે? જે તમારી thyroid gland છે એમાંથી જે secretion થાય છે એનું secretion શું કરી દેશે? ઓછું કરી દેશે, right? અથવા તો prevent કરશે. They include propylthiouracil, right? And methimazole, right? Symptoms usually begin to improve in 6 to 12 weeks, right? Symptoms ક્યારે ઓછા થઈ જશે? 6 to 12 weeks ની અંદર, right? But treatment with anti-thyroid medication typically continue. But તમારી treatment છે anti-thyroid medication you have to take continue, right? At least a year and often longer. તમારે વર્ષ સુધી એ tablets ચાલુ રાખવાના અથવા તો લાંબા સમય સુધી પણ તમારે એ વસ્તુ ચાલુ રાખવી પડે. Then beta blockers. These drugs are commonly used to treat high blood pressure. બરાબર? ટેકીકાર્ડિયા થશે એના કારણે blood શું થશે? Increase થશે, right? These drugs are commonly used to treat high blood pressure. They won't reduce your thyroid level. એ શું કરશે? તમારું thyroid level reduce કરશે નહીં. But શું કરશે? They can reduce the rapid heart rate, right? જે ટેકીકાર્ડિયા છે એમાં શું કરશે? એ ઓછું કરશે. Reduce the rapid heart rate and help to prevent palpitation. અને palpitation જે થાય છે એ શું કરશે? ઓછું કરી દેશે. Side effect may include fatigue, headache, upset stomach, constipation, diarrhea and dizziness, right? And side effect માં શું જોવા મળશે? Fatigue, headache, upset stomach, constipation, diarrhea and dizziness જોવા મળશે. Then surgical management. Surgical treatment of thyroid disease, general several surgical options exist for treating thyroid disease. And the choice of procedure depend on two main factors, right? Surgery કરાવી હોય તો એની અંદર શું છે? Depend on two main factors. So which two main factors are dependent? The first is the type and extent of thyroid disease present, right? કયા type નો છે અને એની
થાઇરોઇડ ડિઝીઝ કેવા ટાઈમનો છે અને કેટલા સુધી એક્સટેન્ડ થયેલો છે, રાઈટ, એની કન્ડિશન શું છે, ડ્યુરેશન શું છે, રાઈટ, એના પરથી તમે સર્જિકલ મેનેજમેન્ટ કરી શકો. ધ સેકન્ડ ઇઝ ધ એનાટોમી ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ itself. The most commonly performed procedure include lobectomy with ischemectomy, subtotal thyroidectomy and total thyroidectomy, right? જો સર્જરી કરાવી હોય તો lobectomy with ischemectomy, then subtotal thyroidectomy and total thyroidectomy આ સર્જિકલ પ્રોસિજર છે સેકન્ડ ફેક્ટર ની અંદર, right? Then you can see this picture, thyroid lobectomy, subtotal thyroidectomy and total. First માં thyroid lobectomy છે, subtotal માં half remove કર્યું છે અને total ની અંદર whole remove કરી નાખ્યું છે, right? Then nursing management, imbalanced nutrition less than body requirement, right? Body requirement પ્રમાણે ન્યુટ્રિશન લેવલ કેવું થશે, ઇમ્બેલેન્સ થઈ જશે. શાના લીધે? રિલેટેડ ટુ એનોરેક્સિયા એન્ડ ઇન્ક્રીઝ ધ મેટાબોલિક ડિમાન્ડ્સ, રાઈટ? મેટાબોલિઝમ શું થશે, ઇન્ક્રીઝ થશે એટલે ડિમાન્ડ બી વધી જશે, રાઈટ? ઇઝ ઇન એપ્રોપ્રિએટ. તો એના ઇન્ટરવેન્શનમાં શું કરવાનું, હાઈ કેલરી ડાયટ આપવાનું. પર ડે કેટલો, 4000 to 5000 કિલો કેલરી પર ડે. then high protein diet, 1 to 2 gram per kg of ideal body weight. then pick one meal. Then activity intolerance related to exhaustion, secondary accelerated metabolic rate resulting in inability to perform activity without shortness of breath and significant increase heart rate, right? બધી hyperactivity metabolism વધી જશે, તેના કારણે શું થશે, ટીકીકાળે થશે, increase heart rate and shortness of breath જોવા મળશે, right? એના ઇન્ટરવેન્શનમાં શું કરશો, assist the regular physical activity and then assist in activity of daily living. એટલે પેશન્ટ પોતાની એક્ટિવિટી ઇન્ટોલરન્સ કરશે, પોતાની એક્ટિવિટી ડેલી એક્ટિવિટી છે કરી શકશે નહીં. એટલે શું તમારે ઇન્ટરવેન્શનમાં કરવાનું છે, આસિસ્ટ વિથ ધ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી. પેશન્ટને એની રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટીમાં હેલ્પ કરવાની છે. આસિસ્ટ ઇન એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, રાઈટ? એની ડેલી લિવિંગ એક્ટિવિટી છે, રાઈટ? એની અંદર પેશન્ટને હેલ્પ કરવાની છે. then assist the patient to still live rest period, right? then risk for injury, right? એમાં શાનું રિસ્ક રહેલું છે, કોર્નિયલ અલ્સરેશન, બરાબર, ડિપ્લોપિયા, ડબલ વિઝન જોવું, બરાબર, એના કારણે આ ઇન્ફેક્શન લાગે અથવા તો કોર્નિયલ અલ્સરેશન જોવા મળે. ઇન્ફેક્શન એન્ડ નોટ પોસિબલ બ્લાઇન્ડનેસ રિલેટેડ ઇનેબિલિટી ટુ ક્લોઝ ધ આઈલિડ સેકન્ડરી ટુ એક્સોપ્થલ્મોસ. આપણે આગળ જોવું એ પ્રમાણે શું ડેવલપ થાય, એક્સોપ્થલ્મોસ, રાઈટ? ઇન્ફેક્શન થાય. then hyperthermia related to ulcerated metabolic rate resulting in fever, બરાબર, મેટાબોલિક રેટ શું થશે, ઇન્ક્રીઝ થશે, એના કારણે હાઇપરથર્મિયા જોવા મળશે એટલે ફીવર જોવા મળશે. ડાયફોરેસિસ એન્ડ રિપોર્ટેડ હીટ ઇન્ટોલરન્સ, રાઈટ? હીટ ઇન્ટોલરન્સ જોવા મળશે. then impaired social interaction related to extreme hesitation, hyperactive and mood swings, right? સ્ટીરોઇડ્સ લેતા હોય એટલા માટે શું જોવા મળશે, હાઇપર એક્ટિવિટી તો છે જ, રાઈટ? બટ મૂડ સ્વિંગ્સ, રાઈટ? મૂડ સ્વિંગ્સ જોવા મળશે એવા પેશન્ટમાં. then hypothyroidism, abnormal low activity of the thyroid gland, બરાબર, હાઇપરમાં શું થાય, એક્ટિવિટી હાઇપર થઈ જાય અને આની અંદર લો એક્ટિવિટી થાય છે, એના કારણે શું થશે, રિટાર્ડેશન ઓફ ગ્રોથ એન્ડ મેન્ટલ ડેવલપમેન્ટ ઇન ચાઇલ્ડ એન્ડ એડલ્ટ. એની અંદર જે સિક્રેશન છે હોર્મોનનું એ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે, જેના કારણે રિટાર્ડેશન ઓફ ગ્રોથ થશે નહીં પ્રોપર, મેન્ટલ ડેવલપમેન્ટ ઇન ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ. રિસ્ક ફેક્ટરમાં શું શું જોવા મળશે, આર અ વુમન ઓલ્ડર ધેન એજ 60, બરાબર, 60 કરતા જે વુમનની એજ કેટલી હોય, વધારે હોય, રાઈટ? then have an autoimmune disease, એવો કોઈ autoimmune disease હોય જેનાથી તમારી ઇમ્યુનિટી ઓછી થઈ જાય, રાઈટ? have a family history of thyroid disease, તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને પણ આ ડિસીઝ હોય તો તમને એ આવે. have other autoimmune disease such as rheumatoid arthritis or lupus, chronic inflammatory condition, જેવી કે autoimmune disease છે કે rheumatoid arthritis or lupus, then chronic inflammatory condition, જો એવી કન્ડિશન હોય તો તમને થાઇરોઇડ ડિસીઝ થવાના ચાન્સીસ છે. then have been treated with radioactive iodine or anti-thyroid medication, તમે લાંબા સમય સુધી રેડિયોએક્ટિવ આયોડિન થેરાપી લેતા હોય અથવા તો એન્ટી-થાઇરોઇડ મેડિકેશન લેતા હોય તો બી તમને આ વસ્તુ થવાના ચાન્સીસ છે. રિસીવ રેડિયેશન ટુ યોર નેક ઓર અપસેટ ચેસ્ટ, તમે
રેડિયેશન થેરાપી લેતા હોય ક્યાં આગળ ટુ યોર નેક એન્ડ અપર ચેસ્ટ, રાઈટ, then you have to get the more chances to develop thyroid disease, then have had thyroid surgery. તમારી કોઈ પાસ્ટ ની અંદર થાઇરોઇડ ની સર્જરી કરાવી હોય તો બી આ ડેવલપ થવાના ચાન્સીસ છે. હેવિંગ પ્રેગ્નન્ટ ઓર ડિલિવર અ બેબી વિધિન પાસ્ટ 6 months, રાઈટ, તમે 6 month ની અંદર જ બેબીનું ડિલિવરી થઈ ગઈ હોય, રાઈટ. then causes of hypothyroidism, એની અંદર medication. A number of medication can cause hyperthyroidism. Lithium, which is used to treat certain psychiatric disorder, બરાબર, જો સાયકેટ્રિક ડિસઓર્ડર હોય અને જેના કારણે તમારે સાયકેટ્રિક ટ્રીટમેન્ટ ચાલતી હોય જેવી કે લિથિયમ, એવી તમે મેડિકેશન લેતા હોય તો એ બી તમારી થાઇરોઇડ ગ્લેન્ડને અફેક્ટ કરે છે, રાઈટ. then genetic dysfunction. The thyroid gland may be dysfunctional at birth, means જ્યારે બેબીનો જન્મ થાય ત્યારે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એ ડિસફંક્શન હોય, એનું વર્ક બરાબર ના કરતી હોય, or may be fail at some phases in adult life. જ્યારે બેબી એડલ્ટ થાય ત્યારે બી સમટાઈમ એનું ફંક્શન ફેલ થાય, બરાબર, તો એ કન્ડિશનની અંદર પણ હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે છે. then previous thyroid surgery. આગળ આપણે જોયું એ જ પ્રમાણે જો કોઈ પ્રીવિયસ અથવા તો પાસ્ટમાં તમે થાઇરોઇડ સર્જરી કરાવી હોય, રિમૂવલ ઓફ લાર્જ પોર્શન ઓફ ધ એન્ટાયર થાઇરોઇડ ગ્લેન્ડ, તમે જે થાઇરોઇડ ગ્લેન્ડનો એન્ટાયર પોર્શન છે એ શું કર્યું હોય, સર્જરી દરમિયાન રિમૂવ કર્યો હોય, બરાબર, મે રિડ્યુસ ઓર સ્ટોપ ધ પ્રોસેસ ઓફ થાઇરોઇડ હોર્મોન પ્રોડક્શન. જો તમે થાઇરોઇડ ગ્લેન્ડની સર્જરી કરાવી હોય અને આખો એન્ટાયર થાઇરોઇડ ગ્લેન્ડ રિમૂવ કરી હોય તો શું થવાના ચાન્સીસ છે, થાઇરોઇડ હોર્મોન શું થશે, એનું પ્રોડક્શન પ્રોસેસમાં ઇમ્બેલેન્સ જોવા મળશે અથવા તો રિડ્યુસ અથવા તો સ્ટોપ થઈ જશે, રાઈટ. then treatment for hyperthyroidism. treatment for hypothyroidism may sometimes result in hypothyroidism, બરાબર, જો તમે હાઇપરથાઇરોઇડિઝમની ટ્રીટમેન્ટ કન્ટિન્યુ લેતા હોય તો એના કારણે બી હાઇપોથાઇરોઇડિઝમ થવાના ચાન્સીસ રહેલા છે. then radiation therapy. Exposure of the thyroid gland to radiation therapy for the treatment of cancerous of the hair, neck and region may result in the hypothyroidism, right. તમે neck અથવા તો હેડની, બરાબર, કોઈ શું લેતા હોય, રેડિયેશન થેરાપી અથવા તો કેન્સરના લીધે જે રેડિયેશન થેરાપી લેતા હોય જેના કારણે શું થાય, થાઇરોઇડ ગ્લેન્ડ પર અફેક્ટ થાય, રાઈટ, એના કારણે હાઇપોથાઇરોઇડિઝમ ડેવલપ થવાના ચાન્સીસ રહેલા છે. then damage to the pituitary gland. The pituitary gland may be damaged due to, શાના કારણે pituitary gland damage થશે, due to disease or surgery, right. આગળ જોયું એમ એનો pituitary gland નો કોઈ ડિઝીઝ હોય પ્રીવિયસ અથવા તો એની કોઈ પ્રીવિયસ સર્જરી કરાવી હોય તો બી which may result in decrease the level of thyroid hormone, જેના કારણે શું થાય, થાઇરોઇડ હોર્મોન એ શું થાય, ડિક્રીઝ જોવા મળે છે, રાઈટ. autoimmune thyroid disease, right, this is the most common cause of hypothyroidism. This happens when the body immune system produce certain antibody that attack its own gland, right. એની અંદર શું થાય, જે આપણી બોડી ઇમ્યુન સિસ્ટમ છે એ શું પ્રોડ્યુસ કરશે, એન્ટીબોડીઝ, અને શું કરશે, પોતાના ઓન થાઇરોઇડ ગ્લેન્ડ છે એની પર શું કરશે, અટેક કરશે, જેના કારણે શું થશે, રિડ્યુસ થાઇરોઇડ હોર્મોન પ્રોડક્શન, જે થાઇરોઇડ હોર્મોન પ્રોડક્શન છે શું થઈ જશે, રિડ્યુસ થઈ જશે, રાઈટ. then એના સાઇન સિમ્પટમ્સમાં શું જોવા મળશે, fatigue, increased sensitivity to cold, then constipation, dry skin જોવા મળશે, weight gain થશે, puffy face, hoarseness voice, then muscles weakness જોવા મળશે, elevated blood cholesterol level, muscles aches, tenderness and stiffness જોવા મળશે, then pain, stiffness or swelling in your joints, heavier than normal or irregular menstrual period, thinning hair and slow heart rate જોવા મળશે, જ્યારે પેલામાં ટેકીકાર્ડિયા જોવા મળશે, right. then depression and impaired memory. Psychological, poor memory and concentration, poor hearing જોવા મળશે, pharynx માં hoarseness voice જોવા મળશે, then heart rate કેવા, slow pulse rate and pericardial effusion જોવા મળશે. muscular માં delay reflexes and relaxation, extremity માં શું જોવા મળશે, coldness, carpal tunnel syndrome જોવા મળશે, then general ની અંદર fatigue, feeling cold, weight gain, poor appetite, hair loss જોવા મળશે. lungs ની અંદર shortness of breath and pleural effusion, right, એની અંદર pleural cavity ની અંદર fluid collection જોવા મળે. skin એમાં પેરેસ્થેસિયા and myxedema, right. intestine ની અંદર constipation અને ascites જોવા મળશે. reproductive system માં menorrhagia, right, abnormal blood flow જોવા મળશે. એની investigation માં શું કરશો તમે, history and physical examination, serum T3 and T4, then serum thyroid stimulating hormone, then serum cholesterol and TRS stimulation test. then treatment માં શું આવશે, thyroid hormone replacement, right, levothyroxine,
મોનિટર થાઇરોઇડ હોર્મોન લેવલ એન્ડ એડજસ્ટ ડોઝિસ. બરાબર, જ્યારે તમે આ થાઇરોઇડ હોર્મોનની રિપ્લેસમેન્ટ થેરાપી લેતા હોય ત્યારે તમારે શું કરવાનું, થાઇરોઇડ હોર્મોન લેવલ મોનિટર કરવાનું અને એ પ્રમાણે ડોઝિસ મેન્ટેન કરવાના. then nutritional therapy to promote the weight loss, right? તો weight loss થતો હોય તો ન્યુટ્રિશન થેરાપી એ પ્રમાણે લેવાની. થેન્ક યુ.